નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું 21 દિવસના ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ડે 20 માં। આજ સુધી આપણે ઇંગ્લિશ બોલવાની સ્કિલ્સ, ઓફિસ ઇંગ્લિશ, ઇન્ટરવ્યૂ ઇંગ્લિશ શીખી લીધું। આજે આપણે શીખીશું પબ્લિક સિચ્યુએશન્સમાં ઇંગ્લિશ કેવી રીતે કોન્ફિડન્ટલી બોલવી। મીટિંગ, સ્ટેજ, ગ્રુપ ડિસ્કશન અથવા અનનોન લોકો સામે ઇંગ્લિશ બોલવાનો ડર આ લેસન દૂર કરશે। ચાલો શરૂ કરીએ। સીન 1, વોટ આર પબ્લિક સિચ્યુએશન્સ? પબ્લિક સિચ્યુએશન્સ એટલે મીટિંગમાં બોલવું, ગ્રુપમાં ઓપિનિયન આપવું, સ્ટેજ પર બોલવું, અનનોન લોકો સાથે વાત કરવી। આ જગ્યાએ કોન્ફિડન્સ સૌથી વધારે જરૂરી છે। સીન 2, કોન્ફિડન્સ બિફોર ઇંગ્લિશ। એક સિમ્પલ વાત સમજો, પબ્લિક સ્પીકિંગમાં ગ્રામર કરતા કોન્ફિડન્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે। ક્લિયર બોલશો તો લોકો સમજી જશે। સ્લો બોલો, ડીપ બ્રેથ લો, આઈ કોન્ટેક્ટ રાખો। સીન 3, સ્ટાર્ટિંગ ટુ સ્પીક ઇન પબ્લિક। પબ્લિકમાં બોલવાની શરૂઆત આવી રીતે કરો। એક્સક્યુઝ મી એવરીવન, ગુડ મોર્નિંગ એવરીવન, આઈ વુડ લાઇક ટુ સે સમથિંગ, થેન્ક યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી। સિમ્પલ સ્ટાર્ટ હફ કોન્ફિડન્સ। સીન 4, એક્સપ્રેસિંગ યોર ઓપિનિયન। ઓપિનિયન આપવા માટે ઇંગ્લિશ। In my opinion, I think this is important. I believe this is correct. I would like to add something. Repeat after me. Scene 5, handling nervousness. Nervous લાગશે તો બોલો. Please give me a moment. Let me explain slowly. I will try my best. Remember, people support confidence. Scene 6, public speaking sentences. Daily useful public sentences. I agree with this point. I have a different opinion. That's a good suggestion. I will think about it. Very useful for meetings. Scene 7, practice, speak now. હવે પ્રેક્ટિસ કરીએ। પોઝ લો અને રિપીટ કરો। ગુડ મોર્નિંગ એવરીવન, ઇન માય ઓપિનિયન ધીસ ઇઝ યુઝફુલ, થેન્ક યુ ફોર લિસનિંગ, આઈ વુડ લાઇક ટુ સે સમથિંગ। પોઝ અને બોલો। સીન 8, રિયલ લાઇફ એક્ઝામ્પલ। ઇમેજિન કરો, યુ આર ઇન અ મીટિંગ, યુ સે કોન્ફિડેન્ટલી, good morning everyone, I think this idea is very useful, thank you. That's public confidence. Scene 9, confidence tip. એક વાત યાદ રાખજો, પબ્લિક ઇંગ્લિશ પરફેક્ટ હોવી જરૂરી નથી, ક્લિયર પ્લસ કોન્ફિડન્ટ હોવી જરૂરી છે। મિસ્ટેક્સ નોર્મલ છે, સાયલેન્સ ફિયર છે। સ્પીક એનીવે। હોમવર્ક। હવે હોમવર્ક કોમેન્ટમાં લખો 2 પબ્લિક સ્પીકિંગ સેન્ટેન્સીસ ઇંગ્લિશમાં। એક્ઝામ્પલ, ગુડ મોર્નિંગ એવરીવન, I would like to share my opinion. Ending, strong motivation. મિત્રો, આ હતો ડે 20 ઇંગ્લિશ સ્પીકિંગ ફોર કોન્ફિડન્સ પબ્લિક સિચ્યુએશન્સ। જો તમે પબ્લિકમાં બોલવાનું શીખી ગયા તો ઇંગ્લિશ પર તમારો કંટ્રોલ આવી જશે। કાલે ડે 21 ફાઇનલ ડે માં આપણે શીખીશું ઇંગ્લિશ સ્પીકિંગ માસ્ટરી ડેલી પ્રેક્ટિસ પ્લાન। વિડિયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફાઇનલ ડે 21 માં।